यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुवन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवान, राधा रमण देव, गोपीनाथ जी महाराज, कृष्ण कन्हैयाल, रामचंद्र भगवान, विघ्न विनायक कष्ट भंजन दे, सिद्धेश्वर महादेव ने जय। भगवान श्री हरि भक्तजनों ने આગળ उत्सव समयाओ केम करवा एम विधि बतावे छे। शिक्षापत्री में स्वामीनारायण भगवाने लिखू कि वल्लभाचार्य महाप्रभु जी एमना पुत्र श्री विठ्ठलनाथजी महाराज एमने जे रीते सेवा रीति ठाकुरजी ने पूजा उत्सव समयाओ वगैरह कया दिवसे केवा शणगारो वस्त्रों नैवेद्यों धराववा जे रीति बतावी छे ए रीते अमारा आश्रितोए ठाकुरजीनी सेवा पूजा वगैरह करवी। घणा बधा संतो आचार्योए सेवा रीति बतावी हशे, पण महाराज ने विठ्ठलनाथजी महाराजे जे प्रेम थी अतिशय भक्ति थी भगवाननी सेवा रीति बतावी छे अति गमी, एटले महाराजे एमने मान्य राखी। जन्माष्टमीनो उत्सव धामधूम थी करो महाराज के ए आपणे पण जन्माष्टमीना उत्सव मोटा मंदिरों देवस्थानों गामडाओ शहरों गुरुकुल ठाकुरजीना पारणिया करे सूतिकाग्रह करे ठाकुरजीने आगळ पंजरी माखण मिश्री धरावे तो जे अत्यारे आपणे जोईए छीए सेवा रीति एवा भावथी जन्माष्टमीना उत्सवो करवा। गणेश चतुर्थी ने दिवसे भादरा सुधी चौथ होय त्यारे गोलोकाधिपति कृष्ण जग्न शंकर मंदिरे भगवान श्री कृष्ण पोते शंकर भगवान ने त्या गणपति नो अवतार लीधो एम महाराजे पण लिख्યું અને કહેવાય। ब्रह्म वैवर्त पुराण में पण कीधुं छे। लाल वस्त्रों धरावा चूरमान लाडू धरावा गणपति ने मूर्तिओं ने एक दांत करवो वगैरह चार पूजा मूर्तिनु पूजन सिंदूर दुर्वा वगैरह थी गणपतिजीनु पूजन करे त्यारे गणपति याद आवे एनी झीणी झीणी आँखों मोटा मोटा कान टूंका टूंका पग लांबू नाक। गणपति एटले गण एटले समूह समूहनो मोटेरो केवो होय झीणी नजरे बधी जोतो होय आँचू कोटું શું થાય છે લાભ નુકસાની કાન મોટા હોય સાંભળે ખરું ઘણું પણ રાખવા જેવું રાખે બાકી નાક મોટું નાક એટલે આબરૂ નાક છે કે નહીં કાંઈ મોટાની મોટી આબરૂ હોવી જોઈએ એટલે ગણપતિનો અર્થ જ ગણપતિ જાજા સમૂહનો ઉપરી ઘરનો કુટુંબનો સમાજનો જ્ઞાતિનો સંસ્થાનો રાષ્ટ્રનો જે મોટેરા છે એક કરતાં વધારેનો મોટો હોય એ ગણપતિ બીજું શું એણે એવા ગુણો રાખવા જોઈએ। ભગવાન શ્રી હરિ કે છે એનું મોટું પેટ છે દરિયાઓ દિલ રાખવા પડે એણે હા એ ખાય થોડુંક ખાય તે થોડુંક પડતું જાય હેઠું કીડી મકોડી જીવજંતુ હતી ધરાય। રાધાષ્ટમી ભાદરવા સુધી આઠમને દિવસે રાધિકાજીનું પૂજન કરવું, શ્રી કૃષ્ણ ભગવાનને શણગારો ધરાવા,
ભાદરવા સુધી એકાદશીએ ભગવાને નાવમાં બેસી અને મૈયારીઓ પાસેથી દાણ લીધા હતા, એટલે ભગવાનને ગોપવેશ ધરાવવો, દાણ લીલાના પદ ગાવા. ભાદરવા સુધી એકાદશી આપણે ઉજવીએ છીએ જલજીણી તરીકે. વામન જયંતિ એટલે 12ને દિવસે વામન ભગવાન પ્રગટ થયા છે. પ્રભુને વામનજીના શણગારો ધરાવવા. દશેરાને દિવસે ભગવાનને તરવાર ઢાલ આદિ ધરાવતા હોય. ભગવાન શ્રીરામે કિષ્કિંધાથી પ્રયાણ કર્યું તો લંકા નગરી ઉપર ચડાઈ કરવા. શિવાજીએ તે દિવસે ઔરંગઝેબ ઉપર ચડાઈ કરી હતી. રઘુરાજાએ કુબેર ઉપર ચડાઈ કરી હતી. તો વિજયાદશમીએ દરબારોનું એમ કે ક્ષત્રિયોનો ખાસ દિવસ છે. હથિયારો, અસ્ત્રો શસ્ત્રોનું પૂજન થતું હોય. પાંડવોએ ખીજડા ઉપરથી પોતાના અસ્ત્રો લીધા હતા. એટલે આ દશેરાનું પૂજન શરદ પૂનમે ભગવાને ગોપીઓ સાથે રાસલીમાં, મહારાજે પણ ઉત્સવો કર્યા છે. ધનતેરસના દિવસે ઘરેણાં પાત્રો બધી ધોવે. 14 કાળી 14 હોય તેથી હનુમાનજીનું પૂજન કરે. શિક્ષાપત્રીમાં મહારાજે પણ કીધું છે. એટલે આ બધા જે ભારતીય સંસ્કૃતિના તહેવારો છે એ વિધિ પ્રમાણે ઉજવાય, સંસ્કૃતિ જળવાતી રહે. દિવાળીના દિવસો છે ત્યારે લક્ષ્મીજીનું પૂજન થાય. લક્ષ્મીજી ભગવાને સહિત હોય ત્યારે ગરુડ ઉપર આવે. એકલા લક્ષ્મીજી પધારે તો એનું વાહન ઘોડ છે. લક્ષ્મીજી આવે એવી ઈચ્છા ખરા, પણ ભગવાનને સહિત આવે, ધર્મે સહિત આવે, ન્યાય નીતિથી આવે તો ગરુડ ઉપર આવે ભગવાનની આયરે. એટલે ભગવાનનું વાહન ગરુડ, શુકન. અને એકલી લક્ષ્મી આવે નિહાપાની, હાયની, કકળાટની, કારણ કે અમે ધર્મ નહીં ને ભગવાન નહીં ને, એટલે એનું વાહન ઘોડ લાવે. ઘોડ તો અપશુકન કહેવાય. તો એ લક્ષ્મી આવે તો ખરી પણ અપશુકન લાવે. એમ આવ્યા પછી હક ન લેવા દે. તો આવી રીતે દિવાળીના દિવસોમાં ચોપડા પૂજન થતું હોય. એ દીવડા પ્રગટે, અજ્ઞાનરૂપી અંધારા જાય, જ્ઞાનરૂપી દેવા પ્રગટાય. નવા વર્ષે એકબીજા સૌને મળે, ભૂલચૂક હોય તો માફ કરે, અન્નકોટ ધરાવાય. કાર્તિક સુધી 8મે ગોપાષ્ટમી કહેવાય. ગાયો ભગવાને ચારવાની શરૂઆત કરી. પ્રબોધની એકાદશી એટલે દેવ દિવાળી. વૃંદાનું અને તુલસી કહેતા વૃંદા, એની સાથે ભગવાનના તુલસી વિવાહ થતા હોય. ભગવાન તેથી જાગે. ભગવાનના ભક્તો એકાદશીનું વ્રત કરે, જાગૃતિ આણે, ભક્તિના માર્ગે ચાલે અને ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, સન્માર્ગે ચાલવાની શરૂઆત કરે એટલે એના જીવનમાં સાચી દિવાળી આવી કહેવાય. તુલસીને ભગવાનની સાથે લગ્નની વિધિ કરે, તુલસી જેવા સમર્પિત થાય. ભગવાનને ઇન્દ્રિયો અંતઃકરણથી સરસ ક્રિયા ભગવાનને માટે થાય. એની જેમ આવી રીતે પ્રબોધની એકાદશી આદિકના વ્રત વિધિ મહારાજે કહ્યા. મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ મિષ્ટાન જમે, તલના લાડવા ખાય, બ્રાહ્મણોને દાન દે, સૂર્યનારાયણ ઉત્તર દિશા તરફ પ્રગતિ કરે. ભીષ્મ દાદા તેથી પ્રયાણ કર્યું હતું ધામમાં જવાનું. તો મકર સંક્રાંતિ એ આવો દિવસ છે. હમણાંના જમાના પ્રમાણે પતંગ ઉડાડે, પતંગ આકાશમાં જાય, રંગબેરંગી ઉડે, દોરથી પતંગ અધર ઉડે. દોર ન હોય ત્યાં સુધી બધાય પતંગ ભેળા હોય, એકબીજાને સાથી ભીડી ભીડીને એક દુકાનમાં પીડ્યા હોય. પણ દોર મળે એટલે અધર ઉડે, દોર મળે એટલે અધર ઉડ્યા પછી એકબીજાને કાપે. રૂમમાં હોય તે ન કાપે. દોર મળે અને અધર ઉડે એટલે એકબીજાને કાપે. બસ સત્તા અને સંપત્તિ આવે પછી જ એકબીજાને કાપે. કાંઈ ન હોય તો શું કાપે? સત્તા અને સંપત્તિના દોર મળે, અધર ઉડતા જાય એટલે એકબીજાને કાપતા જાય પતંગ. પણ કંઈક આપણે કોકનું કાપવા જાય તો આપણું કપાઈ જાય. દોર હાથમાં જેને હોય, ફિરકીવાળાના હાથમાં બધું હાલે ભલે ને. પતંગ જાય અધર, દોર હોય પણ એ
ઓલી ફિરકી કોના હાથમાં છે એ ખાસ જોવાનું હોય. એટલે કોકને આધારે ઉડતા હોય પણ કોને આધારે. તો આ બધા તહેવારો છે આપણા જીવનમાં કંઈ ને કંઈ પ્રેરણા આપતા હોય છે. ભગવાન શ્રી એમ કહે છે મહાશિવરાત્રિના વ્રતો કરવા, દોલોત્સવ, મત્સ્ય જયંતિ, કુર્મ જયંતિ, નરસિંહ જયંતિ, નરસિંહ ભગવાન પ્રગટ થયા છે તે દિવસને યાદ કરવાનું. અને રથયાત્રાનો દિવસ, ભગવાનને રથમાં પધરાવતા હોય, ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણી દેવી, દુર્વાસા ઋષિ, આ રથયાત્રાના પવિત્ર દિવસો ભગવાન રથ ચલાવે, જેના જીવનનો એનો રથ સરખો ચાલે છે. રથયાત્રા આપણે માટે પણ ઘણી અગત્યની દિવસ છે. આપણા ગુરુ શાસ્ત્રી મહારાજ એનો જન્મદિવસ રથયાત્રાના દિવસે છે. એ શાસ્ત્રી મહારાજના જીવનના સારથી કાયમ ભગવાન બન્યા છે. અને શ્રાવણ સુધી પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન, બેન ને ભાઈના હિતનું પ્રતીક, એ રક્ષાબંધન કહેવાય. બીજું બ્રાહ્મણોને જનોઈ બદલાવાનો દિવસ કહેવાય. એ જનોઈ બદલાવે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ એ મારા હૃદયમાં ધારું છું એવી યાદી રહે. અને નાળિયેરી પૂનમ પણ કહેવાય એને. સાગરપુત્રો નાળિયેરથી દરિયાદેવને વધાવે. એ અત્યાર સુધી 2 મહિના વાણો બંધ હતા અને હવે દરિયાને ખોળે જીવન સમર્પિત કરે છે. આ બધા મહારાજ કે ઉત્સવો છે આપણી ભારતીય સંસ્કૃતિના. અને એવા સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આ બધા ઉત્સવો પણ ખૂબ જરૂરી છે. વિસ્તારથી ભગવાન શ્રીએ આ બંને આચાર્યોને એ ઉત્સવો કેમ કરવા એની વિધિ બતાવી છે. હવે ભગવાન શ્રીહરિને ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, શ્રોતુમ ઈચ્છામિ અહમ સ્વામીન સાધુનામ ત્યાગીનામ હિતઃ ત્વદાશ્રિતાનામ સર્વેષામ ધર્માનિહ સવિસ્તરમ. આ અધ્યાયથી હવે ધર્મામૃતની કથા શરૂ થાય છે. ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સાધુઓના ધર્મો વિશે પૂછ્યું છે. મહારાજ, અમે તમારા આશ્રિત છીએ, અમે જીવન સમર્પણ કર્યા છે, તો અમારે સાધુઓએ કઈ રીતે રહેવું? બીજા પ્રકરણમાં આહનિક વિધિ આવી હતી, સવારથી સાંજ સુધી શું કરવું, આહનિક વિધિ. અમારા સાધુઓએ જીવન કઈ રીતે જીવવું એની તમે અમને મહારાજ ઉપદેશ આપીને વાત કરો. ભગવાન શ્રી હરિ એમ કહે છે, મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરી સમય પસાર કરવો એ જ સાધુઓનો પરમ ધર્મ છે. બસ ભગવાનની મહિમાએ સહિત ભક્તિ કરવી, નવધા ભક્તિ, ભગવાન પરાયણ, ભગવાન રાજી થાય એમ સંકલ્પો, એવા શ્વાસ, એવી ક્રિયા, ભગવાનને સંભાળીને, એ જ એનો મોટામાં મોટો ધર્મ છે. એટલા માટે તો ભેખ લીધો, એટલા માટે તો સાધુ થયા છે સ્વામી, એ જ એનું કર્તવ્ય છે. પણ ભક્તિ કરે ત્યારે ઘણી વખત એમાં જુદા જુદા વિઘ્નો આવે ભક્તિ કરવામાં. એક ઝીણો એવો દોષ આવે તો પણ બીજા દોષ આવે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા ઘણા બધા છે. એમાંથી સાધુઓએ 5 દોષને વિશેષ પ્રકારે જીતવા. જો આ 5 દોષ જીતાશે તો ભક્તિમાં વિઘ્નો ઓછા થશે. 5 દોષ જીતાશે તો બીજા દોષો પણ જીતાઈ ગયા એમ માનવાના. એક માન જીતે તો માનને લીધે ક્રોધ, ઈર્ષા, કપટ, વેરઝેર ઘણા બધું થતું હોય. એકની વાહે પેટા ઘણા હોય, તો એક દોષ જીતે તો બીજા ઓછા આવે એમ. એટલે 5 મુખ્ય, જેમ સરસેનાધિપતિ, બીજા તો પછી લશ્કર સૈનિક માણસો. 5 દોષ ક્યાં? અમારા વર્તમાન છે ધર્મામૃતના 5: નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી અને નિર્માની.
આ સાધુઓના 5 વર્તમાન. તમારા ગ્રહસ્થના તમે બધા જાણો છો. ભગવાન શ્રી હરિ એમ કે છે, એ સંતો, જીતેશુ યેશુ સર્વે તે જીતા શ્યુર નાંગ સંશય. જો આ 5 દોષ જીતે તો બીજા બધાય દોષો જીતાઈ જાય છે. હવે લોભ દોષ કેમ જીતવો? સાધુઓએ, લોભ એ પાપનો બાપ છે. લોભ થકી ક્રોધ થાય છે, ઈર્ષા થાય છે, મોહ થાય છે, માન જન્મે છે. લોભ હોય, ઘણી વખત ગ્રહસ્થોમાં હતી તો દીકરીઓને વેચી નાખે છે, દહેજ કયો કે જે કયો, કન્યા વિક્રય, અને દીકરાને પણ વેચી નાખતા હોય. લોભથી ચિંતા થાય, અપકીર્તિ થાય, દ્રોહ થાય, કોકની નિંદા થાય, ચોરી કરાય. લોભ હોય એને લાજ શરમ ન હોય, કોક દીક મોત પણ થઈ જાય. લોભને લીધે આવા અનર્થો ઘણી વખત થતા હોય. એ લોભને સાધુઓનો સમાગમ કરી, સત્શાસ્ત્રોનું વાંચન કરી ધીમે ધીમે જીતવા જરૂર પ્રયત્ન કરવો. પૂર્વે જનક મહારાજ આદિક અનેક રાજાઓ થયા છે, એણે લોભ દોષને જીતો છે, જેથી આજ સુધી એ બધાની કીર્તિ છે. હા, અને એને લીધે જ એના દોષ ત્યાગવાથી એ રાજમાં હતા તો પણ સુખી હતા. એક લોભ દોષ આવે તો દૂધપાક સરસ હોય, ઠંડો કેસરવાળો, પણ જરાક ઝેરનું ટીપું પડ્યું એટલે દુઃખદાયક અને નુકસાન કરતા. એમ જ્ઞાન બહુ હોય પણ લોભિયા હોય તો એ શું જ્ઞાન કામનું? ભક્તિ બહુ કરે પણ જો લોભ હોય તો આબરૂ ન રહે. એટલે લોભ આવે તો આવા મોટા મોટા ગુણો પણ પછી ગણાય નહીં. ગમે એટલા આપણામાં ગુણો હોય, એકાદો દોષ આવે ને તો આબરૂ વહી જતા વાર ન લાગે. ગમે તે આબરૂ વહી જતા વાર ન લાગે. ભગવાન શ્રી હરિ એમ કે છે, યશસ્વીઓ હોય એનો યશ ત્યાં સુધી જ રહે, એ લોભી ન હોય ત્યાં સુધી. હવે ભગવાન એ દોષ કેમ જીતાય એના ઉપાય કે છે. એવા વિચાર કરવા કે આ શરીર, ધન, સંપત્તિ બધું નાશવંત છે, જેને માટે હું લોભ કરું છું એ કાંઈ હારે આવવાનું નથી. આવું આપણે વિચારતા જ હોઈએ, વાતો કરતા જ હોઈએ, પણ ટાણે જેટલું કામ આવે એટલું કામનું. બાકી હવું જાણીએ છીએ. આદિ અને અંતનો વિચાર કરવો. મધ્યમાં મોહ રહ્યો છે, અને ત્યાગીઓએ એકલા પૈસાનો લોભ છોડવો એમ નહીં, 5 વસ્તુનો લોભ છોડવો, 5 વિષયનો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયનો લોભ છોડવાનો. શબ્દથી શું તો કે ગ્રામ્ય વાર્તાઓ સાંભળ્યા નહીં કરવાની. ભગવાન સિવાય અન્ય જે હોય એ બધી ગ્રામ્ય વાર્તા કહેવાય. ભક્તિ સંબંધી, ભગવાન સંબંધી, સેવા સંબંધી બરાબર. બહુ મોટા મોટા શહેરોના વખાણ, ફલાણાના બહુ વખાણ, ઉદ્યોગોના વખાણ અને પદાર્થોના વખાણ કરવા સાંભળવા, એ બધી સાધુ માટે ગ્રામ્ય વાર્તા કહેવાય. તમારે માટે બરાબર હોય, તમારે બિઝનેસ કરવા છે, ધંધા કરવા છે, તમે ગ્રહસ્થ છો, તમારે આગળ વધવું છે, વિકાસ કરવા છે. પણ અમારે તો બેટાણા ખાવું છે ને રહેવું છે, તેટલું ગ્રહસ્થ દઈ દે છે, પછી હવે એ બધું ન કરી તો હાલે એમ. સ્પર્શ, સૂક્ષ્મ વસ્ત્રો, સુંવાળી ચીજ પદાર્થો, સુંવાળી વસ્તુઓ વગેરે સ્પર્શમાં નહીં લોભાવાનું. રૂપ, સુંદર ઘરેણાં, બાગ બગીચાઓ,
ગાયો ઘોડા જે સુંદર હોય, આંખું ખીલા થઈ જાય, સ્ત્રી સિવાય પણ કોઈ પણ વસ્તુ આકર્ષણ કરે એવી રીતે જોયા કરવું, એ રૂપનો લોભ લાગ્યો કહેવાય. આમ ઓઈલો સ્પર્શનો લોભ, ઓઈલો શબ્દનો લોભ, રસનો લોભ, હારા હારા ખાવા પદાર્થો ખાવામાં આસક્તિ રહે. ભગવાનની ઈચ્છાથી જે ટાણે જે મળ્યું એ બરાબર, હદતું ન હોય તો જે ફાવતું હોય એ ખાવું પડે. પણ આવું જોઈને, આમ જોઈને, સારું સારું જોઈને એવું કરી તો એ રસનો લોભ કહેવાય. છતાંય 6 રસ તો શરીર માટે જરૂરી છે. ખાટો, ખારો, તીખો, ગળ્યો, કડવો, તુરો, આ 6 રસથી શરીરનું પોષણ થાય છે. 1-2 રસ ઓછા હોય તો વિટામિન્સ ઘટે છે. ડાક્ટરો પાસે જઈએ તો એવી ગોળીઓ ખાવી પડે છે. એટલે એમ કે તમારે જરા ખટાશ ઘટે છે તો લીંબુ છાશ ખાતા જાઓ, નહીંતર ગોળીઓ ખાઓ, સારું લાગે ખાઓ. જરા શુગર ઘટે છે તો સાકર ખાઓ, નહીંતર ગોળીઓ ખાઓ. એટલે 6 રસ જરૂરી છે, ન હોય તો રિએક્શન ને બીજું થાય. પણ એ 6 એને માટે દાખલો, એને માટે દુઃખ, એને માટે કજિયા, એને માટે ઉદ્વેગ એવું નહીં કરવાનું. એ કરી એટલે ખાવાનો લોભ કહેવાય. ગંધ, સુગંધી, તેલ, અત્તર, પુષ્પના હાર વગેરે એ ભગવાનને ધરાવ્યા હોય તો સુગંધ લેવાની, તુલસી પત્રાદિકની. આ 5 વિષય ત્યાગી કે ગ્રહસ્થો, ભગવાનના ભક્તો છે, એણે ભગવાન સંબંધી 5 વિષય હોય તો જરૂર ભોગવતા હોય, ઉપયોગ કરતા હોય. જગત સંબંધી નહીં. તમે ગ્રહસ્થો 5 વિષય ભોગવો, નિયમ મર્યાદામાં રહી, તો પણ તમે જીતેન્દ્રિય કહેવાઓ. જીતેન્દ્રિય. જનક મહારાજ આદિક રાજમાં હતા, પણ રહેતા હતા ઋષિઓની જેમ, એટલે એ રાજર્ષિ કહેવાય. રાજર્ષિ એક વિષયથી એક મરી જાય છે, યાદ રાખવાનું. પતંગ, માથંગ, કુરંગ, ભ્રંગ, મીના હતા પંચભી રેવ પંચ, એક પ્રમાદી શકથમ ન હન્યતે, યહ સેવતે પંચભીરેવ પંચ. એક વિષયથી એક મરી જાય છે. પતંગિયું રૂપમાં, માતંગ હાથી સ્પર્શમાં, કુરંગ હરણું ગાનમાં, ભમરા રસમાં, માછલા સ્વાદમાં. એક હોવા છતાં મોત થઈ જાય. એકલા માણસને આ 5 વિષય વેળી ગયા છે. શકથમ ન હન્યતે, વ્યાસ ભગવાન એમ લખે. તો જો ગાફલાઈ રાખશે તો એ કેમ નહીં મરે? મરશે જ, વહેલા મરશે. એટલે સાવધાની રાખવાની. એમ એને એવી રીતે વિચાર કરી અને ત્યાગ કરવાનો. દેહ નિર્વાહ માટે સાધુએ ગોદડું રાખવું પડતું હોય. શરીર હાજુમંદ હોય તો ઓઢવા પહેરવા બધું જોઈએ. અને ધોતિયા, કોપીનો, ચાદર, માથે બાંધવાનો રૂમાલ, ટોપી, ગરણું, ધાબળી, ઓઢવાની કામળી, એ બધું થઈને એવું લખ્યું. બધી વસ્તુ આવી જાય. 11 વાના રાખવાના. 11 એમાં ટોપી આવે, રૂમાલ આવે, ધાબળી આવે, 2 ધોતિયા આવે, કોપી આવે. આ કહો આજે 2 ધોતિયા રાખો તો બીજા ગ્રહસ્થ કોઈ પૂછતા નથી, સાધુ કોઈ પૂછતા નથી. નિયમ ધર્મ રાખીને ભજન કરો. એટલે એટલું અમને કડક કીધું છે કે 11 ધોતિયા રાખવાના. 11 તો ભૂલી ગયો. 11 વાના આ બધાથી રાખવાનો. કોપીને આવી ગઈ, ઓલી રૂમાલમાં ટોપી આવી ગઈ, ધાબળી આવી ગઈ, લ્યો. અને કોઈ નવું ધોતિયું માનો કે ન દે તો ગ્રહસ્થ પાસે માગવું, પણ 6 મહિનાનું જૂનું. એ તમારે 6 મહિનાનું જૂનું ધોતિયું હોય એ જરાક આપજો. તો કોઈ આપે 6 મહિનાનું જૂનું? માગવાનું જ ક્યાં છે? એટલે આવું મહારાજે ઓછામાં ઓછા સાધનથી ચલાવતા શીખવાડ્યું. એમ ઓછામાં ઓછા સાધનથી. જો આપણે ગામડામાં વડીલો બાપા પાઘડી બાંધે, ફેંટો કે ફાળિયું જીગ્યું, એ એક ફાળિયું કેટલા કામમાં આવે બોલો? કેટલા કામમાં આવે? ખેતર ગયા હોય તો ઢેફા માથે ઓશીકું કરીને હોઈ રહેવાય. પાણી પીવું હોય તો શેડેથી આમ ગાળી લેવાય. ચીસવું હોય તો લોટો કે કંઈક અંદર કૂવામાં નખાય. તડકો હોય તો માથે બાંધી લે. રજકાનો ભારો બાંધવો હોય એ ફાળિયું બાંધી લે.
હે ઝાડ વેટિંગાવું હોય ત્યાંથી અધીર સડવું હોય તો સડી જવાય. એક ધોતિયું ફાળિયાથી કેટલો ઉપયોગ આવે. ઓછામાં ઓછા વસ્તુથી ચલાવતા શીખાય. બોલું તાહળું હોય પહેલાં એ એક જ તાહળું હોય તો હેઠે ઓશીકો થાય, પાણી પીવાય, કોક ઘા મારે તો ટોપાની જેવું કામ કરે. એટલે ઓછામાં ઓછી વસ્તુથી ચલાવાય એવું સાધુઓને મહારાજે શીખવાય. અને સોના રૂપા આદિકના તારથી એવા કિંમતી વસ્ત્રો હોય તો કોક દે તોય નહીં લેવાના. સોના રૂપાના એ જમાનામાં હતા, હવે તો કંઈ હોય તો ખબર ન હોય, દે તોય નહીં લેવાનું. દ્રવ્ય વસ્તુ પોતે પોતાનું કરીને રાખવાનું નહીં, માલિકીનું. તમે બધા જાણો છો ગુરુકુળમાં આપણે આટલા બધા સંતો છે, 150 જેટલા. શાસ્ત્રી મહારાજ પુરાણી સ્વામી ભગવાનની દયાથી હજી કોઈ સાધુ વ્યક્તિગત પૈસા કોઈ રાખતા નથી. હવે જાણો છો, સંસ્થાને લાખો રૂપિયાના દાન આપે તો સંસ્થાના છે, ટ્રસ્ટના છે, સમાજના છે, જે કહેવાય વ્યવસ્થા માટે 2-4 સાધુ હોય, વ્યવહાર આદિ કરતા હોય. ગામડે જાય જે કાંઈ આવે એ ઓફિસમાં અર્પણ થઈ જાય છે. કોઈ સાધુ નઠોને પણ અડતા નથી. રાખવાની તો ક્યાં વાત, કોઈના ખાતા નથી, ખિસ્સા નથી, સંગ્રહ નથી. બસ કરપાતરને ઉદર જોડી એ રીતે ભગવાન આપે. આ સંસ્થા આપે છે, લુગડા આપે છે, રહેવાનું આપે છે, દવા આપે છે, હાજા માંદા થાય તો ધ્યાન રાખે છે, સંસ્થાના નામથી મોટરું આપે છે. કેટલી શાસ્ત્રી મહારાજ, હમણાં હું જુનાગઢ 15 વર્ષ પહેલાં ગયો તો ત્યાં એકઈ મોટરું નહોતી. અહીંયા ત્યાં કોણ એકાદી હતી 90-92 વખતે. સ્વામી વખતે તો એક જ ઓલી ધોળી હતી. 92-93માંથી એક ઓલી મોટી લીધી હતી ગાડી. આજે સંસ્થામાં કેટલી ગાડીઓ છે? નહીં તો 100-150 તો હશે. બસો નાની મોટી બધું. હો લ્યો, આ સંસ્થાનું છે, આપણું જ કંઈ છે નહીં. એટલે ભગવાનને દયાથી આજે હરિભક્તો સુખી થયા છે. એ પણ ગાડીઓવાળા છે. એને એમ થાય કે આપણે સંસ્થામાં ગાડીઓ અર્પણ કરીએ. હમણાં ધર્માનંદન ડાયમંડવાળા લાલજીભાઈએ આ બધી સંસ્થામાં 6 ઇનોવા ગાડી, આ 6 અને 7 જુનાગઢ, અહીંયા તમને બધાને ખબર હશે, જુનાગઢ આપી, રાજકોટ આપી, તરોડા આપી, વડોદરા, સુરત અને હૈદરાબાદ. 11-11 લાખની એક ગાડી એક સાથે. હરિભક્તોને એમ થાય આપણે ભગવાને 5 પૈસા દીધા છે, સાધુ સંતો બીજું એમાં બેહીને ક્યાં યશારામ કરવાને, ક્યાં હરવા ફરવા જોવા જવાના છે. સત્સંગ પ્રચારમાં જાહે, અમારા પૈસા સત્સંગ પ્રચારના કામ માટે વપરાય એવા ભાવથી, ભક્તિભાવથી દીધા હોય. એટલે જે દ્રવ્ય આદિ પોતાનું કરીને રાખે નહીં, રખાવે નહીં. ચોર લોકો હોય એનો સંગ નહીં કરવાનો. પોતાનું માલિકું કરીને કાંઈ નહીં રાખવાનું. હા, માલિકીનું કરીને કાંઈ વસ્તુ નહીં રાખવાની. આમાંથી જો કાંઈ ભંગ થાય તો એનો પ્રાયશ્ચિત કરવાનો, એક ઉપવાસ કરવાનો એમ કીધું છે. જે વસ્તુ છે એમાં ફેરફાર થાય તો સાધુએ આમ કરવું જોઈએ, જેથી કરીને મન થોડું ડરતું રહે. કામ દોષને જીતવાનો માટે મહારાજે થોડા દિવસ પહેલાં બ્રહ્માનંદ સ્વામીએ ભગવાને નિષ્કામી વર્તમાનની વાત કરી હતી. એટલે એ વિશેષ ફરીને બધી વાત આજે નહીં કરું, કારણ કે નિષ્કામ વર્તમાન એ નિષ્કામી વર્તમાનના સમાન બધા નિયમો વગેરે છે. કામ દોષે કરીને પૂર્વે ઋષિમુનિઓને પણ તકલીફ થઈ છે. મહારાજે એવો દોષ કેમ જીતાય એને માટે ઉપાયો બતાવ્યા છે. અને જો એમાં ફેરફાર રહે તો એનું પ્રાયશ્ચિત કરવાનું ભગવાને કીધું છે. આવા દોષ એને ભગવાનને સંભાળીને ટાળવા પ્રયત્ન કરે તો જરૂર ટળે. મધ્યના 33મા વચનામૃતમાં લખ્યું, એ દોષને ટાળવાના 3 ઉપાયો બતાવ્યા. મનમાં હું આત્મા છું, બ્રહ્મ છું એવું સતત ચિંતન, અને ભગવાનની આજ્ઞા અને પ્રાણને નિયમમાં કરવાનો, કહેતા ખાધા પીધાનો, આહાર વિહારનો નિયમ રાખવાનો. અને 3 દોષને જીતે તો મહારાજ કે એ દોષને જીતી શકાય.
હવે મહારાજ સ્વાદ જીતવો કેમ એની વાત કરે છે સાધુઓને. સ્વાદ સ્વાદ એને લીધે આ જગતમાં સ્વાદને લીધે માંસાદી ખાય છે, ન ખાવાનું ખાય છે. વેદમાં હિંસા કરવાની કીધું છે એમ કરીને હિંસામય યજ્ઞો કરે છે. સ્વાદને લીધે ઘણી વખત મોત પણ થઈ જાય છે. એકલ શૃંગી ઋષિ વનમાં રહેતા પણ સ્વાદથી એનું પતન થયું એમ કહેવાય છે. માટે સ્વાદિષ્ટ ભોજન આદિ સાધુએ ત્યાગ કરો. તો સ્વાદિષ્ટ તો બધું આવું આવે છે. તો મહારાજ કે પંક્તિમાં જે આવે એ જમી લે એ સ્વાદ માટે કલ્પાતું નથી. સાધુઓને અમારે લાકડાના પત્તરાવા હોય છે, તમે જાણો છો. જે કાંઈ ભગવાનને થાળ ધરાવાય એ બધું લાકડાના પત્તરમાં નાખી ભગવાનને સંભાળીને જમાવાનું હોય છે. સાધુઓએ માધું કરી ભિક્ષા કરવા જવાનું, તે વખતે જતા ભિક્ષા માગવા તો એક જ ઘરે કાયમ નહીં જવાનું, એક ઘરની જ ભિક્ષા જાજી નહીં લેવાની. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહીને ઊભું રહેવાનું. થોડીક આપે એટલે લેવાની, જાજી આપે તોય થોડુંક લેવાનું. 5 ઘરેથી લેવાનું અને 2, 4, 5 સાધુ એ થઈ જાય એટલે બસ એને માધુ કરી ભિક્ષા કહેવાય. મધુ કરે એટલે ભમરો. ભમરો ફૂલ માથેથી રસ ચૂસે પણ ફૂલને નુકસાન ન કરે. થોડું થોડું હોવું ને લે. ગામડે સંતો જાય, હેતવાળા ગામડા હોય, તોરી, પાટસર, રઘુનાથપુર, હમડિયાળા, ઘણા બધા આપણે સંતો ફરતા હોય. હાંજે તો ખબર પડે એટલે બાયું છોકરાઓને પુરુષોને દૂધના લોટા ભરી ભરીને મોકલે. દેગડું દેગડું દૂધ થાય, 5, 5, 10, 20 લીટર, એટલું બધું. એટલું ક્યાં નાખવું? એટલે એમાંથી થોડું થોડું 2 ટીપા જેટલું લે ને બીજું પાછું દઈને લઈ જાઓ પ્રસાદી. શું કરું? હવનું થોડું થોડું લે. એને માધુ કરી ભિક્ષા કહેવાય. મહારાજ આવી રીતે કે જ્યારે ભિક્ષા માગવા જાય ત્યારે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ બોલવાનું. એના ઘરની બારણું ખડકી ડેલી ખુલ્લી હોય તો જવાનું, ખખડાવીને અંદર નહીં જવાનું. ઉઘાડું હોય તો જવાનું, તો જવાનું હોય તો, નહીંતર ક્યાં વાત છે. બારણું ખખડાવીને અંદર ભિક્ષા માગવા નહીં જવાનું. ઉઘાડું હોય તો જવાનું, બારણું બંધ હોય તો તૈડમાંથી નહીં જોવાનું. શેક નહીં કોઈ. આ બધું લીકું ના પાડી. દાળ ચોખા લોટ જે આપે એને સાફ કરી નૈવેદ્ય ધરી અને જળનો છંટકાવ કરીને ભગવાન સંભાળીને જમવાનું. ભિક્ષા કોને ત્યાં લેવા જવાની? તો વૈષ્ણવ ભગવાનના ભક્તો હોય, એની માથે લોકાપવાદ ન હોય, પાપ કોઈ ન કર્યા હોય એની ભિક્ષા લેવાની, ગમે તેની નહીં લેવાની. નહીંતર અન એવું માન. જે ગ્રહસ્થ ગરીબ હોય એને ત્યાંથી એ રીતની ભિક્ષા લેવાની. કોદરા ખાતા હોય, જાહેર ખાતા હોય તો એવી જ, કારણ કે એ બિચારા એવું ખાય છે તો એવું જ એમ. રસોઈ કરવા જવાનું હોય તો 5 સાધુઓએ જવાનું, 5થી ઓછા એને ઘરે રાંધવા નહીં જવાનું. જમવા જવાનું હોય રસો કરી થાળ તો 5થી ઓછા હોય નહીં જવાનું. હવે આજે એ નિયમ કેમ લાગુ કરી શકાય? પ્રથમ 2 જણા જ હોય ને કાં 1.5 જણા હોય, એક ગુરુ હોય ને એક ચેલા હોય, એમાં 5 ક્યાંથી કાઢવા? એટલે આવું બધું છે. પણ છતાંય ગ્રહસ્થોને ઘરે જમવા જાય તો 5 જણા હોય તો રાંધવા જવાનું, જમવા જવાનું એમ લખ્યું છે. એનો અર્થ એ કે પછી ગ્રહસ્થોને ત્યાં 1-2 હોય તો કાયમ ગયા કરીએ જમવા જાય એવું ન સારું લાગે. એમ કંઈક શહેરમાં જાય 2-3 સાધુ ગયા હોય તો કોઈને ઘરે આજે રાંધતા હોય, પણ પછી મેં વરસમાં 5-7 વાર રહી અને ઘરે 2 જણા 3 જણા 10 દિન 15 દી ઊભા રહીને રાંધી 1 દિન 2 દી, એ ન સારા લાગી. આમ તો આવી રીતે રાંધવા માટેની મહારાજે વાત કરી. અને ચંદન પુષ્પ જે કોઈ ભગવાનને ધરાવીને લેવાનું. અમુક વસ્તુ છે એ રોગ હોય, મુશ્કેલી હોય તો ખાવાનું નહીં, તેને કારણ પણ સોપારી પાન બીડા એવું સાધુઓએ ન ખવાય. સોપારી પાન બીડા વગેરે નહીં. આમાં કાંઈ ફેરફાર થાય તો એક ઉપવાસ કરવાનો મહારાજે કહ્યું છે. ભગવાનને ધરાવ્યા વિનાનું કાંઈ નહીં ખાવાનું. પત્ર પુષ્પ, પત્ર, જળ, ફળ કાંઈ પણ
ભગવાનને ધરાવીને ખાવાનું. અને જો રસના જીતાય તો બધી ઇન્દ્રિયો જીતાય છે એમ માનવાનું. ભગવાન શ્રી હરિ કહે છે રસના કઈ રીતે જીતવી? તો કે સ્વાદિષ્ટ વસ્તુ હોય એ એક જ વાર ખાય તોય જીભડી ન જીતાય. કેમ? તો કે બહુ સ્વાદવાળું એકવાર ખાધું હોય ને સાંભળ્યા કરે, આ ઓલું પણ ખાધું તો ને, થોડુંક જ ભલે ખાધું હોય તોય અતિ સ્વાદિષ્ટ વસ્તુ એક જ વાર ખાય તોય સ્વાદ ન જીતાય. સ્વાદ વિનાની વસ્તુ હોય પણ ખૂબ જાજુ ખાય તોય સ્વાદ ન જીતાય. થોડું થોડું ઘડીએ ઘડીએ ખાધા રાખે. માંદા હોય તો ખાવું પડે, ડાક્ટર ના પડે એ કરે નહીં ખાવાનું, કલાકે કલાકે ખાવાનું. એવું જેને કીધું હોય છૂટી, બાકી ઘડીએ ઘડીએ મોઢું ચાલુ જ હોય એનાથી જીભડી ન જીતાય. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટા બોધસ્ય યુક્ત આહાર વિહાર આદિક હોય યોગો ભવતી દુઃખા. એને યોગ સિદ્ધ થાય છે જેને આહાર વિહાર નિયમમાં હોય છે એને. એટલે વિવેક રાખીને આદિ ખમવાનું ખાવાનું. ખાવાનું કેટલું એ વાત નીકળી છે એટલે એમ કીધું છે કે પા ભાગ હવારી એટલું ખાવાનું. જે ભૂખ લાગી હોય એનું અડધું ખાવાનું, 50% ખાવાનું, 50%માંથી 25% પાણી પીવાનું, પછી દાળ છાશ જે હોય, અને 25% હવા માટે ખાલી જગ્યા રાખવાની, જેથી કરીને પછી કોહવાવું ન પડે, બહુ ચરબી વધી ન જાય, વધ્યા પછી ઉતારવી ન પડે, બધું માપનું થાય. એટલે એવું કીધું. પણ આ તો અહીંથી વ્યાસપીઠેથી બેઠા બેઠા વાતું થાય, ખાવા બેહી ત્યાં ખબર પડે. એટલે આટલું ખાવાનું કીધું છે એમ કે માપમાં ખાય તો સારું. પહેલાંના જમાનામાં આપણે મહેમાન થઈને કંઈક જતા હતી, ઢીંચણિયા આમ રાખતા લાકડાના. આજ તો કોઈ જોવાન્યાને કદાચ ઢીંચણિયાની ખબર ન હોય. એક ભાઈ એકને ઘરે ગયો એટલે એને એમ પૂછ્યો કે તમારે ઢીંચણિયું ફાવે છે? ઢીંચણિયું ફાવશે તમને? એટલે એમ રાખવાનું ફાવશે એમ, બીજો અધ્યાહાર રાખ્યો. ઢીંચણિયું ફાવશે એટલું જ બોલ્યા. એટલું એટલે કે આપણને ફાવશે તો ખાવશું, એમ કે ફાવશે તો ખાવું, નહીં તો પીડ્યું રહે. આ ભાઈ ખાવાનું નથી, ગોઠણે રાખવાનું છે. ગોઠણે એટલા માટે રાખે કે આમ રાખે એટલે હોજરી દબાય ને હોજરી. ખાતા 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 લગભગ આપણે એમ લાગે ભરાઈ ગયું એટલે ખાવાનું બંધ કરી ઢીસણું લે એટલે આમ આમ વયું જાય. એટલે હોજરી જે ભેળી થઈ પોળી થાય અહીં સુધી હોય હેઠું વયું જાય. એટલે માપમાં ખવાતું એ ગૌઢા આપણા હાચા હતા. માપમાં ખાવા સારું ઢીંજણિયા હતા. હવે તો ખુરશી માથે જ આમ ખાતા હોય એટલે હોજરીને તો પોળી જ રહેવાની છે. ટેબલ માથે જ આમ ખાય એટલે હોજરી દબાવવાની વાત જ ક્યાં ખાતી વખતે. અને એમ લખ્યું છે કે ભોજન મધ્યે મૃતમ વારી. ખાતા ખાતા પાણી વચ્ચે થોડું ઘૂંટડા, 2 ઘૂંટડા, 5 ઘૂંટડા પીવાય, અમૃત જેવું કહેવાય. એટલે પીવું પાણી, છાશ, દાળ જી કે. કેમ? તો કે એ પાણીનો ભાગ તરીકે ગણાઈ જાય એમ 25%. અને ભોજનાંતે વિષમવારી. ભોજન કરી લીધા પછી પાણી પીવું એ ઝેર જેવું કહેવાય. અને અજીર્ણે ઔષધમવારી. અપચો થયો હોય, ગડબડ થઈ ગયું હોય, એવું હોય તો પાણી પીવે તો એ દવા તરીકે કામ કરે. ભેષજમવારી. એટલે પાણી છે એ ઘણી રીતે શરીરમાં ઉપયોગી થતું હોય છે. તો આ ખાવા પીવાની મહારાજ કે રસના જીતવી કઈ રીતે જીતાય એ બતાવ્યું. દેહ ટકાવી રાખવા માટે ખાવું છે માનવાનું. ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવાનું છે એમ માની ભગવાનના ભક્તો. સ્વામી દેવસ્વામી ઘણી વાર કહે છે ને કે ભાવે એવું ખાય એ જુવાન કહેવાય, અને ફાવે એવું ખાય એ વૃદ્ધ કહેવાય. ભાવે એવું ખાધા રાખે એ જુવાન, કારણ કે પચી જાય. પણ ફાવે એવું ખાય, નડે નહીં એવું ખાય, નિયમ ધર્મ પ્રમાણે ખાય એ વૃદ્ધ કહેવાય. હવે સ્નેહ દોષ કેમ જીતવો હોય એની મહારાજ વાત કરે છે. સ્નેહ છે બધાને જીતવા જેવો છે. ભરત મહારાજા જો મૃગના બચ્ચામાં સ્નેહવાળા થયા તો 3 જન્મ લેવો પડ્યો. એના પિતા ભગવાન હતા તો પણ. માટે સ્નેહ દોષને જીતવો.
અને એકબીજામાં હેત થઈ જાય, એવું હેત કે માવતરને પૂછ્યા વિના પણ ઘણા ભાગી જાય, અપરાધ થાય, એકબીજાને હેત થયા પછી એકબીજા પાછા મળે નહીં, ઓલું થાય તો આપઘાત કરી નાખે છે હેતને કારણે. હોલા અને હોલીનું દૃષ્ટાંત ભાગવતજીમાં દીધું. ભગવાન દત્તાત્રેય નારાયણ 24 ગુરુ કર્યા, એમાં હોલા અને હોલીને હોતી ગુરુ કર્યા કે હોલો અને હોલી એના બચ્ચા પારાથી લઈ ગયો, વ્યાકુળ થઈ ગયા અને મરી ગયા. માટે પરિવારમાં હેત રાખવાનું, પણ હોલાને હોલી જેવું અતિ હેત રાખીએ તો કદાચ મૃત્યુ થાય, મરી જાય, આપઘાત થઈ જાય. અરે હવે મારે જીવીને શું કરવું, મારી પત્ની મરી ગઈ, છોકરો મરી ગયો, હવે મારે શું કરવું એમ કરીને એ હોતે આપઘાત કરી નાખે. એટલે મનુષ્ય દેહ મરવા માટે નથી, તરવા માટે છે. તો અતિશય હેત ભગવાન સિવાય બીજે ક્યાંય નહીં રાખવાનું. આ જગતમાં ઘરમાં અપમાન કરે, ગમતા ન હોય તો પણ ત્યાગ થઈ શકતો નથી ઘર, કારણ કે બધામાં હેત અને મમતા છે. હેત અને મમતા હોવાથી એને માટે માથા કપાવે છે, એને માટે ન કરવાનું કરે છે. એટલે ભગવાન કે હેત અતિશય ક્યાંય પણ રાખવો નહીં. હેતને કારણે ન્યાય હોય તો અન્યાયની બુદ્ધિ થાય છે, પાપમાં પુણ્યની બુદ્ધિ થાય છે, ગુણમાં દોષની બુદ્ધિ થાય છે. પૂર્વે પ્રિયવ્રત મહારાજ, દધીચી ઋષિ, શિબી રાજા, મયુરધ્વજ આદિ શરીરમાંથી હેત તોડી પરોપકાર કર્યા છે, ભજન કર્યું છે, સાધના કરી છે. સાધુ સંતોને માટે ભગવાન સ્વામિનારાયણ એમ લખે છે કે સાધુઓનો જન્મ જે ગામ હોય ત્યાં નહીં જવાનું. જન્મને ગામ સાધુઓએ ન જવાય, ના પાડે છે. છતાંય કોઈ સંજોગોમાં ક્યારેક જાય તો જે ઘરે જન્મ છે ત્યાં તો નહીં જ જવાનું. પહેલાં તો જન્મ હોય ને જવાની ના પાડે છે. બસ સ્વામિનારાયણ ભગવાને આ લખ્યું છે. પૂર્વેના ઘણા સાધુ સંતોના અનુભવ ઉપરથી પણ મહારાજે આજ્ઞા કરી છે. તુલસીદાસજીએ દોહો લખ્યો છે, એના અનુભવની વાત લખી કે તુલસી વહાન જાઈએ જહાં બાપ કો ગામ, દાસ ગયો તુલસી રહ્યો, તુલસી ગયો અને રહ્યો તુલસીનો નામ. તુલસીદાસજી કે બાપનું ગામ હોય ને ત્યાગી સાધુએ ન જાવ. તુલસીદાસજી નાની ઉંમરમાં ઘરેથી નીકળી ગયેલા, હરિહરાનંદ સ્વામીને મળી, સાધના કરી, ગ્રંથો ભણ્યા, રામાયણની રચના કરી, ભજન કર્યું અને કરાયું. કરતાં કરતાં મોટી ઉંમર થઈ ગઈ, 80, 85, 90 વર્ષ. એમ કહેવાય છે તુલસીદાસજી 130 વર્ષ જીવા છે, એવું કંઈક વાંચ્યું હતું, જે હોય તે. પણ 80, 90 વર્ષ થઈ ગયા છે, મોટી ઉંમર. જે ગામમાં જન્મ થયા પછી નાથી નીકળી ગયા, કોઈ દી ગયા ન હોય. નીકળી ગયેલો આ છોકરો ક્યાંય છે કોઈને ખબર નહીં હોય. આજ તો ખબર હોય કે અમારો દીકરો અહીં સાધુ થયો, અહીં સાધુ છે, અહીં છે, એટલી જ ખબર હોય. તે દીધું ગયા. એને માતા પિતાને તો બધા ગુજરી ગયા હતા નાની અવસ્થામાં. એટલે ગામના લોકો હોય, કોક રહ્યું હોય, પણ હવે એ ગયો હશે, ક્યાંય ગયો કોને ખબર, કેટલાય વાર થઈ ગયા. એ પણ મોટી ઉંમરના થઈ ગયા હોય. એકવાર તુલસીદાસજી મહારાજના મનમાં એવું થયું કે મેં રામનું ભજન કર્યું અને કરાવું, ગામડે ગામડે હું રામ ભક્તિ કરાવું છું. મારો જન્મ જ્યાં છે હું ત્યાં જાઉં, અને એ લોકોને રામનું ભજન કરે તો એનું સારું થાય ને, એનું કલ્યાણ થાય ને. એવા આશયથી તુલસીદાસજી મહારાજ એ ગામ ગયા. ગામના ઘણા બધા વડીલો છે, હવે તો ઓળખતા પણ નથી, ઉંમર થઈ ગઈને કારણે. કોઈ દી મેળા ન હોય તો ન પણ ઓળખે. સાંજે સરસ કથા કરે, આખું ગામ ભાઈઓ સાંભળવા આવે. હવને એમ થા વૃદ્ધ મહાત્માજી પણ શું કથા કરે છે, જેણે સાંભળા જ કર્યો. એમ કરતાં કરતાં 2 દી 5 દી 10 દી આખું ગામ હિલોળે ચડે ને આખું ગામ આવે. પણ એક એની ઉંમરના કે 5 વર્ષ આગળ પાછળના હોય, એ બેઠા બેઠા જોયા જ કરે. અને કંઈક જોયા હશે, હવે કાંઈ સાંભળતું નથી, ક્યાં જોયા હશે, પણ જોયા હશે કંઈક. બસ એવા વિચાર કર્યા કરે. એક દી બધા વિયા ગયા પછી ઊભા થયા અને તુલસીદાસજી મહારાજ પાંચ ઢોકળા એવા. મહારાજ જય સિયારામ કર્યા. બધા વિયા ગયા એટલે ધીમે રહીને પૂછ્યું, મહારાજ
મને 2-4 દીથી એમને થયા કરે છે કે મેં તમને કંઈક જોયા હોય એવું લાગે છે. તો કે હા, અમે તો સાધુ છે, એક ગામથી બીજે ગામ ફરતા હોય, ક્યાંક વેળી જોયા હોય. એમ નહીં, એ અણહાર ઓળખીતી છે. અમારા ગામમાં, હું તમને કહું, અમારા ગામમાં ઘણા વર્ષ પહેલાં એક ફલાણાનો છોકરો તુલસી હતો, એ વયો ગયો છે, કેટલાય વર્ષ થઈ ગયા, ક્યાંય ગયો કોઈને ખબર નથી ગામમાં. પણ તમને જોઉં છું ને એટલે એમ થાય છે કે ફલાણાના દીકરા જે તુલસી હતા એ આ તો નહીં હોય ને, એમ થયા કરે છે. હે તો એ ફલાણાના દીકરા જે તુલસીદાસ એ તમે હે, અમે હવે ક્યાંક જન્મ તો લીધા હોય ને, બીજું શું, અમે ક્યાંક જન્મ તો લીધા એમ નહીં. પણ ઈવડા એ જે તુલસીદાસ એ તમે, તો કે હા એમ, એના દીકરા તુલસીદાસ જે નાના હતા ને આપણે ભેળા ફરતા ને આપણે આમ હતા ને એ મીંડું સૂનું કાઢવા, એ તમે, તો કે હા તમે તો પણ બહુ આગળ વધી ગયા હો, ભારે મજા આવે છે દરરોજ કથાની. સારું સારું લ્યો રામ રામ એમ કરી હાલતા થયા. બજારે હાલતા હાલતા હવે કહેવા માંડ્યા, આપણે પેલા ગામને પાદે નથી મહાત્મા એવા વ્રત એ ઓળખા? તો કે ના ના, એ તો કથા હારી બહુ કરે છે, એટલી ખબર. એ તો ઠેક, અરે આપણા ગામનો ફલાણાનો છોકરો નતો તુલસીઓ, હે ઈ છે, કેટલા વર્ષથી વયો ગયો તો પણ માળો બહુ આગળ નીકળી ગયો અને ભારે કથા હું કરાશ. અને મને તો 2-4 દિવસે થયા કરતું હતું. આજ વળી મેં પૂછ્યું તે માંડ જરીક હા કીધું કે હું હા એ તુલસીઓ. એક બે દી પછી તુલસીદાસજીને કાને પડ્યું કે આ ગામમાં હવે બધા મીંડ્યા તુલસીઓ કહેવા મીંડ્યા. અને તુલસીદાસજીએ દોહો લખી નાખ્યો, તુલસી વહાન જાઈએ જહાં બાપ કો ગામ, દાસ ગયો તુલસી ગયો અને રહ્યો તુલસીઓ નામ. તુલસીદાસ થાય છે એ દાસ નો કે તો કાંઈ નહીં, તુલસી નથી કહેતા, હાવ તુલસીઓ કહે છે. હાલો ગામ બદલાવો. મહારાજ કે અમારા સાધુ હોય ને જ્યાં જન્મ હોય ને એ ગામમાં નહીં જવાનું. સંબંધી પાસેથી કોઈ પુસ્તક, વસ્તુ, જરૂરિયાત ચીજ કાંઈ પણ દેહના સંબંધી પાસે નહીં માગવાની. કાંઈ વસ્તુ જોતી કરતી હોય તો ગમે તે હરિભગત પાસેથી ગમે તે રીતે નહીં માગવાનું. મોટાને કહેવું, ગુરુને કહેવું, એ બીજા હરિભગતને ઘટે એટલું કે. હવ સાધુ હવની પાસે માગ્યા કરે સારું ને. હું હોય જોઈ, દોરો જોઈ, પુસ્તક જોઈ, ધોતિયું જોઈ, બીજું હું સાધુને જોતું હોય. પોતે ગમે તને નહીં કીધા રાખો ને આ લઈ આવજો તો આ લઈ આવજો તો આ લઈ આવજો. ગુરુને કહેવાનું, મોટેરાને કહેવાનું, એ ઘટે એ હરિભગતને કે એની શ્રદ્ધા, એની સંપત્તિ, એનો સગવડતા એ મોટેરા કે પછી મોટેરા એને દે જોતું હોય તો. ધનાધિકનો લોભ નહીં રાખવાનો. અને આપતકાળ આવ્યો, સંબંધીઓને સમજો, મુશ્કેલી આવી તો એને કોઈ વસ્તુ અપાવવી નહીં, આપવી નહીં. કે હમણાં બહુ દેશકાળ ખરાબ છે, 50,000 રૂપિયા મોકલી દો અને મોટા ભાઈને. સગા સંબંધીઓને કાંઈને મોકલવાનું નહીં. દેશકાળ કોઈ મુશ્કેલી હોય તો કેમ? તો કે બધા હરિભક્તો, આખું જગત આપણે હગા એમ એ હગા માનવાના. એવી રીતે જો સંબંધની લાળ રાખે ને તો વડનું બધાય થળિયા કપાઈ જાય પણ એક વડવાઈ લીલી હોય તો આખો વડલો લીલો રહે. એટલે એ સગા સંબંધીની સાથે કોઈ પ્રકારે મહારાજ કે સંબંધ આદિક નહીં રાખવાનો. એને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, સુખિયા થાય તો એનો હરખ નહીં કરવાનો, એનું બધું વયું જાય તો શોખ પણ નહીં કરવાનો, કારણ કે એ થોરના ઝાડ જેવું છે. એટલે ભગવાન શ્રીહરિએ આવી રીતે સગા સંબંધીઓ સાથે સાધુ સંતોએ હેત નહીં રાખવાનું અને નિસ્નેહ વર્તમાન આ રીતે પાળવાનું એનું ભગવાને
વાત કરી છે. વળી પૃથ્વી ઉપર સૂવાનું, ટાઢ આદિ કોઈ તો સહન કરવાનું, અને સાધુઓએ મહીને હજામત કરવાની એવું નિસ્નેહ વર્તમાનમાં લખ્યું. નિસ્નેહ વર્તમાનમાં મહીને હજામત કરવી, ન્યાય એની શું જરૂર છે? પણ તોય મહારાજે લખ્યું લ્યો નિસ્નેહ અને મહીને હજામત કરવી, ન્યા લખ્યું. એ મહારાજે સમજીને લખ્યું છે. હજામત 2 દિન 4 દિન 5 દિન કર્યા એટલે આમાં હાથ કર્યા કરે ને વાળ મોટા થઈ ગયા, શું આમ કર્યા કરે. એટલે સાધુઓએ મહિને હજામત કરાવવાની લખ્યું, દાઢી વગેરે વગેરે શીખ્યું મહારાજ. વ્રતને દિવસે હજામત નહીં કરવાની, પારણાને દિવસે નહીં કરવાની, વળતે દિવસે હજામત કરવાની. માતા પિતા ગુરુનું મૃત્યુ થાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવાનું. મા બાપ ગુજરી જાય ત્યારે જ સ્નાન કરવાનું. કુટુંબના અન્ય ગુજરી જાય સમાચાર મળે તો નાહવાની જરૂર નથી. કેવળ માતા પિતા અને ગુરુ ગુજરે તો લુગડા હોતા નાહી નાખે, એટલે એ સૂતક નહીં. જુઓ તો ખરા સ્વામિનારાયણ ભગવાને સાધુને કેવા નિષ્ફિકર બનાવી દીધા. કોઈનું હુતિકે લાગે નહીં, મોંઘવારી નડે નહીં, તેજી મંદી થાય તોય ભાવ પૂછવા નહીં. હે કેટલા નિષ્ફિકર બનાવવા પડે. અમારે તો ક્યાંય ન રાખવું પડે, જ્યાં જાય ત્યાં હરિભક્તોના નવા ગોદડા બધા આપણા જ. પટારાને તળિયાથી કાઢે ફિનાઇલની ગોળીઓ નાખેલા. હગો ભાઈ આવે તો કાઢ્યા ન હોય એવા નવા નવા ગોદડા મોકલે. પધરામણી કરે તે ઓસરી સુધી પાથરી દે પગલાં પાડવા. કેટલું ભગવાન સ્વામિનારાયણે આ સાધુઓને સુખ આપ્યું. આ લોકની રાંધવું નહીં તૈયાર, નહીતર તો મંદિરોમાં ઘણી વાર રાંધવું પડે. એકલાને ખાવું હોય તો 2 કલાક રાંધવા કાઢવા પડે, હાણસીથી હલાવવા કરવી પડે તપેલી, એમને પેટ ભરાય. કાંઈ ઉપાધિ જ નહીં, રસોઈયા રાંધે ને ખાઈ લે. શાસ્ત્રી મહારાજ કે કાંઈ ઉપાધિ છે? હરે થાય લાલો સ્વામિનારાયણ લ્યો. જુઓ તો ખરા, માર સ્વામી કે તમને સાધુને ભગવાને કેટલા નિષ્ફિકર બનાવ્યા, કેટલો સમય આપ્યો. હવે એ સમયનો સદુપયોગ ન થાય, ભજન ન થાય તો ભગવાન કેવા નારાજ થાય. આયે છે હરિભજન કો કિન્ના और उपाय, तुलसी रघुवर पास जई કહા કહેંગે ભાઈ. ભગવાન ભજવા એવાને ન કરવાનું કરો છો. એ દેહ પડશે તે ભગવાન પાસે જાઓ તે હું કહો, મોઢું હેઠું રાખવું પડશે, શરમ ખાવી પડશે. તુલસીદાસ મહારાજે હોતે આવું લખ્યું. એટલે નિસ્નેહ વર્તમાન સાધુએ પાળવાનો, એ વ્યર્થકાલ નહીં નિર્ગમવાનો, ગ્રામ્ય વાર્તા નહીં કરવાની. ભગવાન શિયારી કે આમાંથી જો કાંઈ ફેરફાર થાય તો એક ઉપવાસ કરવાનો. હવે માન દોષ કેમ જીતવો? સાધુ હોય એને ભગવાન કહે છે. માનથી ક્રોધ થાય, ક્રોધથી ઈર્ષા થાય, ખીજ થાય, એને લીધે જપ તપ બધું નાશ પામી જાય. ક્રોધ આવે ત્યારે હું બોલે છે ને હું નથી બોલતો એનો કાંઈ વિવેક ન રહે. ક્રોધ આવેથી કોઈને વિવેક રહે? ગુરુનું, મા બાપનું, વડીલોનું, મોટેરાનું અપમાન કરી નાખે, મોઢું તોડી લે, ન કરવાનું કરી નાખે. માન હોય ને તો વડીલોની સેવા ન થાય, વાંકું વળીને કંઈ કામ ન થાય. માન હોય તો, માન હોય પોતામાં એટલે બીજાને અપમાન કરે, ઈર્ષા થાય. અને માનને કારણે પોતાને આત્મા એમ જાણતા હોય તો દેહમાંથી અહમ બુદ્ધિ ઓછી ન થાય. માન હોય એને લીધે ભાષા એની કઠોર હોય, ફટ દઈને કોકને કડવું લાગે એમ બોલી નાખે. નિર્દયપણું થાય, મત્સર થાય. મત્સર કોને કહેવાય? બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકે, બળ્યા કરે, એને મત્સર કહેવાય. બીજાનું સારું થતું હોય, પ્રગતિ થતી હોય, આબરૂ વધતી હોય, માન મળતું હોય તો આવડો ખોરવાણા જ કરે, ધૂંધવાણા જ કરે.
એને મત્સર કહેવાય. અને અસૂયા કોને કહેવાય? બીજામાં ગુણ હોય એ ગુણ ન દેખે ને ગુણમાં નકરા દોષ જ દેખે. એ તો આવો છે ને આવો છે ને આવો છે, પણ એવો છે પણ સારો નથી, પોઝિટિવ કાંઈ ના નકરી રોંગ સાઈડ જ છે. એ અસૂયાવાળો એ જ જોયા કરે. એટલે મહારાજ કે મત્સર, અસૂયા ને ઈર્ષા એનો ત્યાગ કરવો. ઈર્ષામાંથી થાય તો કે માનમાંથી થાય. માન કઠોર ભાષા થાય, અન્યાયમાં ન્યાયની બુદ્ધિ થાય. કોક માન દે ને એ હામાં હો અવગુણ હોય તો ન જોવે. માન દીધું ને બસ હાર પહેર્યો ને એટલે હારા. હો અવગુણ ન જોવે માન મળે તો, અને માન ન મળે તો હો ગુણ ન જોવે ને એક અવગુણ જોવે. એક જ ગયા કરે જ્યાં હોય ને અવગુણ. હો ગુણ ન જોવે. કેમ તો કે માનને લીધે સારું દેખાય નહીં. અને અવગુણ નકરા જોયા કરે. માન હોય તો વયોવૃદ્ધ ઉંમર હોય, તપસ્વી હોય તો એનો અપરાધ થાય. માટે મહારાજ કે સાધુઓએ માન દોષને છોડી ભગવાન ભજવા. આ ભગુજી અને મિયાજી જેવા કોઈક જ માન છોડીને ભગવાનની ભક્તિ કરતા હશે. રતનજી ને મિયાજી, રતનજી અને મિયાજી જેવા કોઈક જ માન છોડીને ભક્તિ કરતા હશે. ભક્તિ કરે છે એમાંય માનનો હવાદ આવે તઈ કરે છે, એમ મહારાજ બોલ્યા. પછી મુક્તાનંદ સ્વામી સાખી બોલ્યા કે કનક તજો કામની તજો તજો ધાતુ કો સંગ, અને તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. થોડુંક ખાઈને જીવતો રહ્યા માનથી, એવું માન છે. દુર્યોધન, રાવણ, શિશુપાળ આ બધાએ માન રાખ્યા તો કુટુંબે હોતા મરી ગયા. અને હરિશ્ચંદ્ર યુધિષ્ઠિર મહારાજે માન છોડ્યા તો આબરૂ વધી ગઈ. એ માન કેવું છે? દેવાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું કે માનમાં દક્ષનું માથું ગયું, અને માનમાં ગયું કૌરવનો કોળ. ઉપરી ચર વસુ પડ્યો પૃથ્વીએ, જુઓ માનનો મૂળે. માનમાં મરાણા રે દેવદાનવ માનવ મુનિ, માયા બળી મસ્તાની રે. માયાને કારણે બધાય મરાઈ ગયા. માન જેમાં હોય ને એ હરખે હરખા ગુરુ ભાઈના ગુરુ વખાણ કરે, એને કંઈક વસ્તુ આપે, એને કંઈક હારે લઈ જાય તોય ઓલાને ઈર્ષા થાય ને ગુરુનું વાંકું બોલે કે જઈ હોય તો એને કીરા કરે ને અમને કાંઈ નહીં. માનને લીધે ગુરુમાં પણ દોષ દેખે. કોક એને સન્માન કરે, હાર પહેરાવે, સારું ખાવાનું દે, મોટાઈ દે, તો એ ઓલો બળ્યા કરે અને ઈર્ષા કર્યા કરે માનને લીધે. જેતપુરમાં રામાનંદ સ્વામીએ વર્ણિરાજને ગાદી દીધી તે રઘુનાથ દાસ એને કેવું થયું? હેરાન કરે ને ઓયલું કરે ને વાંકું બોલે ને છેવટે નીકળી ગયો. તો આવી રીતે માનને લીધે ગુરુ જે ક્રિયા કરે, ગુરુ કરે એમાં હોતી અને અભાવ ને અવગુણ નખરો આવ્યા કરે. એ સારું ન દેખે એમ. માટે સાધુઓએ માન દોષને છોડી અને ભગવાન ભજવા. અને એમ કીધું છે કે સાધુઓએ આત્મનિષ્ઠા રાખવી, વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ ન કરવો, નિયમ ધર્મ પાળવામાં માન રાખવાઓ. નિયમ ધર્મ પાળવામાં એમાં માન રાખવું, એમાં નહીં છોડી દેવાનું. કોક ભગવાન કે ભગવાનના ભક્તનું ગહાતું બોલે એ ટાણે માન રાખવાનું, નિર્માની થઈને ગળી નહીં જવાનું. હશે આપણે ક્યાં બોલવું નકામું એમ નહીં. મહારાજ કે એ ટાણે તો એને તીખા બાણ જે વચન મારવું, ન્યા નિર્માની નહીં થવાનું. અને સાધુએ એમ લખ્યું કે એક વખત ભોજન કરવું, તેમ છતાંય બે વખત પણ ધીમે ધીમે સમય આવતા કરવા માંડ્યા છે. એક વખત કરતા હોય તો સાંજ વાર કંઈક ફરાળ ફ્રૂટ આદિ કોઈ કાંઈ લેતું હોય ન લેતું હોય,
પણ આજના જમાના પ્રમાણે લગભગ એક ટાઈમ ઓછા કરતા હોય, બાકી 2 ટાઈમ ભગવાન અમારે ખાતા હોય. શ્રી સ્વામી છે, સાધુ થયા, તેટલા વર્ષ થયા, 40 વર્ષ થયા, એક ટાઈમ જ ભોજન કરે છે. જુનાગઢમાં ત્રિભુવન ભગત છે, આજ 25-30 વર્ષથી એક ટાઈમ જ કરે છે. એટલે થોડા સમય સુધી એક ટાઈમ ઘણા સંતો કરતા હોય, પણ વર્ષો સુધી કરનારા ઓછા પણ હોય. જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી કાયમ એક ટાઈમ જ જમતા, બીજું કાંઈ પણ મોઢામાં પણ નહીં. એટલે એક ટાઈમ જમવું, તેમ છતાંય કીધું એમ 2 ટાઈમ પણ જમતા હોય. હવે એવું લખ્યું શિક્ષાપત્રીમાં, સાધુઓને લખ્યું છે ને, દિવસે સૂવું નહીં લખ્યું છે, આમાંય લખ્યું, પણ થોડીક આમાં છૂટ એવી આપી છે. બાલ વૃદ્ધાર્થ પથિક હરિમંદિર કર્મણામ એક ભોગતા દિવાસ્વાપ નિયમસ ત્યાગીનામ નહીં. બાળક હોય, વૃદ્ધ હોય, મુસાફરી કરતા હોય, મંદિરના કામકાજ કરતા હોય, એવા ત્યાગી સાધુઓએ એક જ ટાઈમ જમવું એવો નિયમ નથી. કેમ કે એને કામ કરવું હોય, સેવા કરવી હોય, ભૂખ લાગે, એટલે એમાં અમે એનો ઓથ લઈને ચાલીએ છીએ. અને એમ કે સાધુએ સ્વાપ, દિવા સ્વાપ એટલે એ દિવસે સૂવે તો પણ વાંધો નહીં, કારણ કે એ મુસાફર છે, મંદિરના કામ કરવા હોય. એટલે અમે જે નવા ભગત થઈએ ને, તે અમે દિવસે લગભગ 100 મહિના વર્ષ સુધી ન હોઈએ. હા, હજી હું હતી 100 મહિના સુધી દિવસે થયો, ભગત થયા પછી નહોતો હોતો. લ્યો, એટલે અહીં કંઈક વાડ હતો, પછી નીંદવા વયો જાઉં બપોરે, વાડ હતો અહીં કંઈક. એટલે બધાય ભગત થાય તે દિવસે 2-4-100 મહિના ન હોય, પણ પછી થાય એવું કે પછી દિવસે ન હોય એટલે સાંજે સભામાં હોય તો ઝોલા ખાતા રાખીએ. હવે છોકરા ઝોલા ખાય તેને ઊભા કરીએ, આને ક્યાં ઊભો કરવો? છોકરા ઝોલા ખાય તો ઊભા થાવ, દિવાલે ઉપર. એટલે આ સાધુ કે ભગત ઝોલા ખાય સારું ન લાગે. હે, એટલે સ્વામી ધકે, બીજા સાધુ ધકે. એટલે પછી દિવસે હોતા ન હોય, સભામાં બેસવું પડે. સભામાં ન બેસી તો સારા ન લાગે, એટલે ઝોલા આવે. પછી સભામાંથી ઉઠીને માંડ પૂરી કરીએ સભાને, પછી જ્યાં બેસીને વચરાટ વાંચી ત્યાં ઝોલા જ ખાઈ. પછી ચોપડો આમ ત્રાહો થઈ જાય ને ફાટી જાય ને એવું બધું ઘણું થતું હોય ગામડામાં કે અહીંયા. એટલે પછી સાધુ, વડીલ સાધુ કહેલા થોડીક જો સભામાં ઝોલા આવે છે, ઘડીક એવું લાગે તો થોડીક વાર ઝોલું ખાઈ લેવાનું. એમ કરતાં કરતાં અડધો કલાક વળી હોઈ જાય, ફટી ઉઠી જાય. પછી ધીમે ધીમે અડધો કલાકમાંથી કલાક, 1.5 કલાક જેવો સમય. એટલે આવું બધું ધીમે ધીમે છૂટી મળતી હોય છે. પણ છતાંય આરોગ્યની દ્રષ્ટિએ દિવસે સૂવું એ સારું હોતું નથી, જાણીએ છીએ બધા. પણ હવે સુસ્તી રહ્યા કરે એટલે શું કરવું? એટલે મહારાજ કહે ત્યાગી સાધુએ દિવસે આદિક નહીં સૂવાનું, વ્યર્થકાળ સમય નહીં કાઢવાનો, અને કોઈને મરમાળા વેણ નહીં કહેવાના. કોઈને પાટું મારે, લાકડી મારે તો એક ઉપવાસ કરવાનો. સાધુ થઈને કોઈને મારે પાટી, લાકડી, પોજો ચડી જાય, લોહી નીકળે તો એણે 4 ઉપવાસ કરવા એવું લખ્યું. કોઈકને મારે, હોજા ચડે, ભરોળું ઉઠે, પણ કાયમ માર્યા કરતા હોય તો કેટલાક ઉપવાસ કર્યા કરવા. એટલે આમ છે. એટલે છોકરાઓને આપણે તો ભાઈ કાયમ છોકરાઓ સાથે રહીએ એટલે ક્યારેક શિક્ષા કરવી પણ પડે, અને ક્યારેક આમ પણ ખાર ન હોવો જોઈએ, પ્યાર હોવો જોઈએ. મારમાં ખાર ન જોઈએ, મારમાં પ્યાર જોઈએ. તેમ છતાં કાયદા કડક છે. કોઈને શિક્ષા કરતાં પહેલાં પણ આજે શિક્ષકોએ જવું પડે છે, સંચાલકોએ જવું પડે છે. વધારે શિક્ષા કરીને તડકે વાંકો ઊભો રહીએ તો કંઈક મૂર્છા આવે તો છાપામાં આવે હોતી પાછું. એટલે કોઈને શિક્ષા કરતાં પહેલાં પણ ઘણું ધ્યાન રાખવું પડતું હોય. છતાંય સાધુ સંતો છે એ કાંઈ ભેળા રહેતા હોય. કોઈ છોકરાને જરા એવું કરે તો એના મા બાપને
ઘણા બહુ તોફાની હોય, એવા તોફાની કે સંચાલકોને કે છાત્રાલય હાંચતાની મુશ્કેલીના પાર. એના બાપાને ફોન કરીને ફરિયાદ કરી તો કે સ્વામી તમ તારે એને મારજો હમાય, હું તમને કાંઈ નહીં કહું, મારજો હમાય. ભાઈ કીધું આને અમારે કેટલોક મારવો અથવા તો હું અમારે મારવો, તમે લઈ જાઓ. ના ના સ્વામી ન્યા રાખો, તમને કંટાળો આણે છે ને એથી અહીં 1000 ગણો કંટાળો આણે છે, એટલે તો તમને આરી પાસે રાખ્યો છે. તમે ગમે એમ કરીને ત્યાં રાખો, તમ તારે કાંઈ પોલીસ કેસ નહીં કરો, ફરિયાદ નહીં કરો. ભાઈ આમાં નકરો થોડો મહારાજ કરાય કે, એટલે એમ કે મહારાજ આવું લખ્યું છે, શક્ય હોય તો જોવાનું. અને કોઈને મારતા મારતા એનું અંગ ભંગ થઈ જાય, કોઈ સંજોગો એવું ન હોય તેમ છતાં કંઈક માર્યું આંગળી કપાઈ ગઈ બીજું થોડું, તો એને 12 દિવસના સાધુએ ઉપવાસ કરવા. કોઈને ગાયલું દે કે હલકા વેણ બોલે, મરમાળા વેણ બોલે, તો સાધુએ એક ઉપવાસ કરવો પડે. કોકને મર્મમાં દુઃખ થાય, એને મરમાળા વેણ, ગાયલું, હલકા વેણ એવા સાધુએ ન બોલાય. બોલે તો એને એક ઉપવાસ કરવાનો. માકડ મારે, જૂ મારે તો એણે એક માળા કરવાની. ચકલા મરી જાય, ભમરા મરી જાય, ઉંદર મરી જાય, આવા મોટા જીવ જો એના હાથે કોઈ સંજોગોમાં ખબર ન હોય મરાઈ જાય, અને કંઈ ચાઈને મારવાના ન હોય, તેમ છતાંય કોઈ સંજોગોમાં આવો મોટું જીવડું મરાઈ જાય તો એણે એક ઉપવાસ કરવાનો. પાણી સિવાય બીજું કાંઈ પણ નહીં પીવાનું. એ એકાદશીનો ઉપવાસ આવતીકાલ હોય અને એવો ઉપવાસ કર્યો પડ્યો તો એકાદશીના ઉપવાસ ભેળો નહીં ગણવાનો, એ તો કરવાનો જ છે, ઓયલો બાકી રહી જાય છે, એટલે ઈવડો જુદો કરવાનો, એકાદશીનો ભેળો નહીં ગણવાનો ઉપવાસ. અને આવી રીતે સાધુએ જો વર્તે તો માન દોષને જીતાય છે. ભગવાન શ્રી હરિ એમ કે છે, હે ભક્તજનો, આ 5 દોષ જીતે તો એ એકાંતિક ભક્ત બને છે, એકાંતિક ભક્ત થાય છે. જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેય વાના હોય એને એકાંતિક ભક્ત કહેવાય છે. આ 5 દોષ જીતવાય કરીને ભગવાનની એકાંતિકી ભક્તિ કરવામાં સહેલું થાય છે, વિઘ્નો ઓછા આવે છે. નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને એમ પૂછ્યું છે, મહારાજ એમ શ્રુતિઓમાં એમ કહ્યું છે કે ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ થતી નથી, તો એ શું જ્ઞાન, જ્ઞાન કોને કહેવાય એની વાત કરો. મહારાજે ઘણા વિસ્તારથી વાત કરી છે. અને જે આપણે સૃષ્ટિની, બ્રહ્માંડની ઉત્પત્તિની વાત ઘણી વખત સાંભળીએ છીએ અને કહીએ છીએ, એ મહારાજે શરૂઆત કરી કે ભગવાન નારાયણ પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, મહામાયા આદિ બધું ભગવાનના અક્ષરધામ રૂપ તેજમાં લીન હતું. મુક્તો અને ભગવાન એકલા સ્વરાટ થકા વિરાજમાન હતા. બ્રહ્મરૂપ મુક્તો અને ભગવાન હતા, બીજા હતા પણ લીન હતા. નહોતા એમ નહીં, લીન હતા. જેમ સૂર્યના પ્રકાશમાં તારા હોવા છતાં દેખાતા નથી, લીન કહેવાય, એમ બીજું કાંઈ દેખાય નહીં, ભગવાનને મુક્તો બે જ. એવા ટાણે ભગવાનને બ્રહ્માંડ સર્જવાની ઈચ્છાથી સંકલ્પો અને મહામાયા અને મહાપુરુષ થકી અનંત કોટી પ્રધાન પુરુષો થયા. પ્રધાન પુરુષો થકી વૈરાટ નારાયણ થયા, અને વૈરાટ નારાયણ થકી પિતામાં બ્રહ્માજી, અને આ સમગ્ર સૃષ્ટિ શરૂ થઈ છે. આ શરીર છે એમાં પણ 5 તત્વનું શરીર બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હવે આપણા શરીરમાં પૃથ્વીના અંશરૂપ શું છે તો કે ચામડી, માંસ, મજ્જા, અસ્થિ અને સ્નાયુ. પાણીના ભાગરૂપ શું છે તો કે કફ, પિત્ત, સ્વેદ, રુધિર. તેજના ભાગરૂપે શું છે તો કે ચક્ષુ, ક્રોધ, જઠરાગ્નિ, વીર્ય અને જે ગરમાટો શરીરમાં ગરમ એ. વાયુના ભાગરૂપે શું છે આપણા શરીરમાં તો કે પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન 5 વાયુ છે. આકાશના ભાગરૂપે શું છે તો કે આ નાક કાનના જે છિદ્રો છે, મુખ છે, હોજરી છે, હૃદય છે. આ રીતે 5 તત્વોના વિકારો આ શરીરમાં રહ્યા છે. એક જ પ્રાણ છે વાયુ, પણ જુદા જુદા કાર્ય કરતા હોવાથી એને પંચ પ્રાણ કહેવાય છે. બીજા પ્રાણ 5 ઉપપ્રાણ કહેવાય છે. પંચ પ્રાણ ક્યાં તો કે હૃદયમાં પ્રાણ રહે છે, એ ઊંચે વાયુને ચડાવે. અપાન વાયુ ગુદા મારીએ, એ વાયુને નીચે લઈ જાય અને મળમૂત્ર બહાર કાઢે. સમાન વાયુ નાભી મારીએ,
એ ભોજન અને પ્રવાહીને પોતપોતાને સ્થાને લઈ જાય. એ વાયુ ઉદાન વાયુ કંઠદેશ મારીએ, એ એક દેહમાંથી બીજા દેહમાં આત્માને લઈ જાય. વ્યાન વાયુ આખા શરીર મારીએ, એમાં બધું એના લીધે શરીર હાલે ચાલે. નાગવાયુ છે એનાથી ઓડકાર આવે છે, એ ઉદાન વાયુ સાથે રહે છે. કુર્મા વાયુથી આંખું મટકા મારે છે, કુર્મા વાયુથી. કુરુકલ વાયુ છે એ ભૂખ લગાડે. દેવદત્ત વાયુ એનાથી આપણે બગાસા આવે છે. ધનંજય વાયુ શરીરને પુષ્ટ કરે છે. આ શ્રોત્રાદિક બધી ઇન્દ્રિયો અંતઃકરણાદિક આ શરીરમાં રહ્યા છે. આ શરીરમાં 3 ગુણ રહ્યા છે. રજોગુણ એના લક્ષણો કાર્યો, તમોગુણ ને સત્વગુણ સાંભળવા જેવા છે. મારા માટાને રજોગુણ છે કે તમોગુણ છે કે સત્વગુણ, એ બહુ વિસ્તારથી મહારાજે સ્વામીને કીધા છે. હવે સત્વગુણ હોય તો શું આપણામાં હોય? તો કે ધીરજતા. આપણામાં ધીરજતા હોય તો માનવાનું કે મારા માટેને સત્વગુણ છે. આનંદ હોય, પ્રીતિ હોય, વસ્તુનું યથાર્થ જ્ઞાન હોય, અને આરોગ્યતા હોય, સંતોષ હોય, આસ્તિકપણું, પાત્રમાં દાન દેવાનો સ્વભાવ હોય, ક્રોધ ન હોય, અહિંસા ધર્મ પાળતા હોય, સત્ય બોલતા હોય, કોઈનું કરજ ન કરતા હોય, કોમળતા હોય, લાજ શરમ હોય, ચંચલતા ન હોય, પવિત્રતા હોય, તૃષ્ણા ન હોય, ઇન્દ્રિયો અંતઃકરણનું શમન હોય, તપ કરતા હોય, બધા જીવ પ્રાણી માત્રનું રક્ષણ થાય એમ કરતા હોય, સત્વગુણના લક્ષણો. રજોગુણ કોને કહેવાય? તો કે ભોજન ભક્ષ્યાદિક ભોજન એ ખાવાની બહુ ઈચ્છા રહ્યા કરે, એ રજોગુણ કહેવાય. ખાવ જ કીધા કરે. ચંચળતા હોય, વિષયાના જે વિષયો છે શબ્દાદિક એના વર્ણન જ કર્યા કરે. બહુ સારું ખાવાનું, બહુ સારું જોવાનું, બહુ સારું હું વાળું, આવું ન કરું, વર્ણન જ કર્યા કરે ને, એ રજોગુણ કહેવાય. ઐશ્વર્ય, યુદ્ધ ને ઝઘડામાં પ્રીતિ હોય, યુદ્ધ કરવું ને ઝઘડા કરવા એ તો એને બહુ ગમે, વાતમાં એ કંટાળે જ નહીં. પાત્રમાં પણ આપી શકાય એવું હોય તોય દાન ન દઈ શકે. કરુણા ન હોય એમાં, સુખ દુઃખને પાછો સહન કરતો હોય, બીજાના અપવાદ કરવા હોય ગમે, આમાં આમ છે ને આમાં આમ છે એમ અપવાદ કર્યા કરે. દુરાગ્રહી બહુ હોય, અભિમાની હોય, કોઈનો સત્કાર એને ન ગમે. ચિંતા હોય, વેર હોય, કારણ ન હોય તોય સંતાપ કર્યા કરે. પારકાનું દ્રવ્ય લઈ લેવાની ઈચ્છા થયા કરે. કોમળતા સરળતા ન હોય, અકડ પણ હોય, અને પક્ષપાત કરવાની ટેવ હોય, અહંતા મમતા રહ્યા કરતા હોય, કઠોરતા હોય, દ્રોહ કરવાની ટેવ હોય, ક્ષમા ન હોય, એ રજોગુણ છે. તમોગુણ કોને કહેવાય? કે ક્રોધ હોય, અને આપઘાત કરી બેહે ત્યાં સુધીનો અજ્ઞાન હોય, ભ્રમ હોય, વિષયોમાંથી આસક્તિ હોય, શું કરવું ને શું ન કરવું એનું કાંઈ ભાન ન રાખતો હોય, નકરો પ્રમાદ હોય, અસાવધાન હોય, ગાફલાઈ હોય, કરવા જેવું ન હોય એ હોતે કીરા કરતો હોય, ખોટી માનસિક પીડા નકરી થયા કરતી હોય, મનની પીડાઓ, ભય નિર્ભય સ્થાન હોય તોય બીતો હોય, દરિદ્રતા હોય, અને અતિદીનતાથી જેની તેની પાસે માગ્યા કરતો હોય, શોખ હોય, આળસ હોય, અનેક પ્રકારના વસ્ત્રો પહેરવામાં બહુ શોખીન હોય, રમત ગમત ક્રીડા એમાં ખૂબ રુચિ હોય, ખૂબ નીંદર હોય, અને દિવસે હોય તો અતિશય હુતા જ રહેતો હોય, બીજાની નિંદા કરવાનું એને ગમતું હોય, વાજિંત્રો ગાન તાન જલસા એમાં ખૂબ એને ખેંચાણ હોય. આ બધા તમોગુણના લક્ષણો છે. કેટલા બધા એવા. આમાં ધ્યાન રાખી તો ખબર પડે કે મારા માટે તમોગુણ છે કે રજોગુણ. બાકી તો ઘડીએ હાલ્યા જ કરતું હોય. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, તમારા જેવો કોક જ હોય દીનાનાથ ભટ્ટને, એને ખબર પડે કે અટાણે કયો ગુણ છે, બાકી તો કોઈને ખબર ન પડે. ભગવાને એમ કીધું, હે મુનિવાર, આવી રીતે આ દેહ એમાં સ્વભાવો આદિક રહ્યા છે, અને જે 3 દેહથી જુદો થઈ ભગવાનની ભક્તિ કરે છે, એ જ્ઞાનનો અર્થ એ છે કે દેહથી આસક્તિ તોડી ભગવાનમાં પ્રીતિ રાખી ભગવાનનું ભજન કરે તો એને અજ્ઞાન દૂર થાય છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે.
જે પુરુષો આ પ્રમાણે નિયમ પાળી આદરપૂર્વક આ જ્ઞાન સાંભળે વાંચે એને ભગવાનમાં પ્રીતિ થાય છે. સાંભળીને નિત્યાનંદ સ્વામી આદિક સર્વે સાધુઓ ખૂબ પ્રસન્ન થયા છે. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણમ સમાપ્તમ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.